શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે. અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક, આદુ પાક, ખજૂર પાક, તલની ચીકી, સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે. અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે. તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ, નૂતન સર્વ વિદ્યાલયની સામે, તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં, વિસનગર. વિસનગર શહેરની વિદ્યાનગર સોસાયટીમાં ગાયત્રી પ્રજ્ઞાપીઠ તથા ધરોઈ કોલોની વિસ્તાર ગાયત્રી પરિવાર દ્વારા શિવ મહિમા કથામૃતમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાંથી કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહીને ભારે ઉત્સાહ સાથે કથાનું રસપાન કરાવનારા પ્રજ્ઞાપુત્રી ડોક્ટર મમતાબેન પંડિત પધારતા ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આજના કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે શ્રીમતી વાલીબેન ઓમપ્રકાશભાઈ પટેલ અને રાકેશભાઈ ઓમપ્રકાશભાઈ પટેલ ગાયત્રી બિલ્ડર્સ વાળાએ લાભ લીધો હતો, જ્યારે પોથીના યજમાન તરીકે શ્રીમતી ભાવિનીબેન અલ્પેશભાઈ પટેલ ખરોડવાળાએ લાભ લીધો હતો. શિવ મહાપુરાણ એ પ્રમુખ અને સુપ્રસિદ્ધ પુરાણ ગ્રંથ ગણાય છે, જેમાં પરબ્રહ્મ પરમેશ્વર શિવ સ્વરૂપનું તાત્વિક વિવેચન, રહસ્ય, મહિમા અને ઉપાસનાનું સુવિસ્તૃત વર્ણન છે. આજના કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત બંને યજમાનના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. વિદ્યાનગર સોસાયટીમાં 4 દિવસ સુધી ચાલનારા આ શિવ મહિમા કથા અમૃતમનું રસપાન કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી શિવ ભક્તો હાજર રહ્યા હતા અને સૌએ શિવ કથાનો લાભ લીધો હતો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.